સનફાર્મા રોડ વિસ્તારમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર લાગી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સનફાર્મા રોડ સ્થિત આવેલ ગેલેક્સી હોસ્પિટલની પાસે એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર વીજ થાંભલા સાથે ભટકાઈ હતી. કાર વીજ થાંભલા સાથે ભટકાતા કારને ઘણું નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. કારનો જે ડ્રાઈવર છે તે નશાની હાલતમાં હોય તેવી લોકચર્ચાએ જોર પકડ્યું હતું.